વડોદરાના નવલખી મેદાનમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન। પતંગ મહોત્સવમાં વિદેશી પતંગબાજોએ આકર્ષણનું કેન્દ્ર બન્યા। 11 જેટલા દેશમાંથી આવેલ પતંગબાજો આનંદ લઈ રહ્યા છે। વિવિધ પ્રકારની પતંગોથી આકાશ રંગબેરંગી બન્યું છે। વિદેશી પતંગો સાથેના કરતબો જોવા નાગરિકો પણ ઉમટ્યા છે। વડોદરા મનપા, ગુજરાત ટુરિઝમ, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરમાં પણ 12 અલગ અલગ દેશોમાંથી અને ભારતના અલગ અલગ રાજ્યોમાંથી અને વડોદરાના પણ સૌથી પણ વધારે પતંગબાજો પોતાને પતંગબાજીની કલાનું નિદર્શન જ્યારે કરવાના છે ત્યારે આ કાર્યક્રમના આયોજન માટે વડોદરા મહાનગરપાલિકા, જિલ્લા આયોજન તંત્ર અને રાજ્ય સરકારનો ખૂબ આભાર માનું છું। અને આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું કે આજે સાંજે 5 વાગ્યા સુધી જ્યારે આ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તો આપણે બધા અહીં આવીએ અને આ દેશ વિદેશથી આવેલા તમામ પતંગબાજોની જે કલા છે તેને આપણે બધા નિહાળીએ। This is my second time here. For us, for Colombian team, it's so important to be here and represent our country, our traditional kites, our work. We have kite makers and kite flyers. So we are so delighted to be here. The organization has been so incredible to us, and in general your country, your people, you are so warm, so kind with us. So we actually have to say thank you to India. અહીંયા ખૂબ જ સરસ પ્રકારનો માહોલ છે। ખૂબ જ સરસ બધી પતંગો ચગી રહી છે। બધી અલગ અલગ કન્ટ્રીઝથી લોકો વિઝિટ કરવા આવ્યા છે। હું અહીંયા સ્લોવાકિયા, મોરિશિયસ બધા લોકો જોડે મને કનેક્ટ કરવાનો ચાન્સ મળ્યો હતો। ઓબ્વિયસલી બધા લોકો ખૂબ જ ખુશ છે અને અહીંયા આવી રીતના ઇન્ડિયામાં આવીને એ લોકોને ખૂબ જ સારું લાગે છે। આવી રીતે આપણે બધા લોકો જોડે મળવાનો તો ચાન્સ મળે, પ્લસ ઇન્ડિયાના કનેક્શન્સ બહુ સ્ટ્રોંગ થાય આવી રીતે। મને ખૂબ જ અત્યંત સારું લાગે છે। નરેન્દ્ર મોદી દ્વારા અહીંયા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વડોદરામાં અમદાવાદ શહેરથી સ્ટાર્ટિંગ કરવામાં આવ્યો છે, જેમાં હું આજે નરેન્દ્ર મોદીની પતંગ બનાવી છે। એમાં વન નેશન વન ઇલેક્શનનું નીચે ડ્રો કરી અને લોકોને સંદેશો આપવા માગું છું। જો આપણે આગામી દિવસોમાં એક જ ચૂંટણી થશે તો જેથી કરીને આપણા દેશમાં સમયની બચત થશે, નાણાંની બચત થશે, તેમજ ડેવલપિંગના જે પણ કાર્ય અટકાઈ રહે છે, જે ચૂંટણીમાં આપણે આચારસંહિતામાં જે નથી થઈ શકતા એ વધશે, જેથી કરીને આપણો વિકાસ થશે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવલખી મેદાન ખાતે કાઇટ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। જોકે મહાનગરપાલિકા છે તે દર વર્ષે આ જે કાઇટ ફેસ્ટિવલ છે તેનું આયોજન કરતી હોય છે અને આ પ્રકારે પણ જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025 છે તો તેનું આયોજન કરવામાં આવ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે નવલખી મેદાન ખાતે અલગ અલગ જગ્યાએથી દેશ વિદેશથી જે લોકો છે તે આ જે કાઇટ ફેસ્ટિવલ છે તેમાં ભાગ લેતા હોય છે અને હાલ અલગ અલગ પ્રકારની જે પતંગો છે તે હાલ લોકો છે તે ઉડાવી રહ્યા છે। આપ જોઈ શકો છો તે રીતે આકાશ હાલ ઉત્તરાયણ પહેલાં જ જે મોટી મોટી પતંગો છે તેનાથી ભરાઈ ગયો હોય તે પ્રકારની સ્થિતિ છે તે નવલખી મેદાન ખાતે જોવા મળી રહી છે। અલગ અલગ દેશથી આવેલા લોકોની જે અવનવી જે પતંગો છે તેમાં હાલ તો આકર્ષણ જમાવ્યું છે। આપ જોઈ શકો છો તે રીતે હાલ અલગ અલગ પ્રકારના જે દેશ વિદેશથી આવેલા લોકો છે કે જેઓ આ જે કાઇટ ફેસ્ટિવલ છે તેમાં પાર્ટિસિપેટ કરી અને મજા છે તે માણી રહ્યા છે। ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે આ પ્રકારનું આયોજન છે તે કરવામાં આવતું હોય છે અને હાલ તમામ લોકો છે કે જે દેશ વિદેશથી આવ્યા છે તેઓ આજે કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહ્યા છે અને તમામ લોકોની અંદર હાલ એક ખુશીનો માહોલ છે તે જોવા મળ્યો છે, કારણ કે ઉત્તરાયણ પહેલાં દર વર્ષે આ પ્રકારનો માહોલ છે તે નવલખી મેદાન ખાતે જોવા મળતો હોય છે। દેશ વિદેશથી લોકો છે તે અહીંયા આવતા હોય છે અને ખાસ ફેસ્ટિવલની મજા માણે છે। કેમેરામેન લીકેશ સોલંકી સાથે અલ્પેશ સુતાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।